ગઈકાલે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અંતે કાબુ મેળવાયો। આગના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા। આંખોને આંખો ફ્લોર બળીને રાખ, પોલિએસ્ટર, યાન સહિતના કાપડનો જથ્થો બળીને ખાખ। આ કાપડ જેમ આગમાં બળતું તેમ લિક્વિડ સ્વરૂપે ઓગળતું હતું। આ પેટ્રોકેમિકલમાંથી બનતું કાપડ હોવાથી જેમ ઓગળે તેમ આગ વધુ પ્રસરતી હતી। જે ફ્લોર પર આગ લાગી હતી તેના આખાના આખા સ્લેબ તૂટી પડ્યા। દુકાનમાં લોખંડની ગડર સાથે બનાવેલા સ્લેબ તૂટી પડ્યા। એક જ દુકાનમાં વચ્ચે ગડર રાખી 2 ફ્લોર વેપારીઓએ બનાવ્યા હતા। આગને પગલે માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને થયું ભારે નુકસાન। માર્કેટમાં આગને લઈ દુકાનોની દિવાલો તૂટી પડી। આરસીસીના બનાવેલા સ્લેબ અને પિલર પણ આગની પ્રચંડ જ્વાળાથી ફાટી ગયા। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અમારો ઓનલાઈન નો બિઝનેસ છે અને ત્રીજા માળે અમારી શોપ છે। તો અત્યારે ઓનલાઈન નું કામ છે અમારું, અને અત્યારે અમારા ઓર્ડર ડેઈલીના ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય। તો અત્યારે મતલબ અમને અંદર જવા દે તો અમે ઓર્ડર ચાલુ કરી શકીએ એમ, નકર બ્રીજ થાય તો અમારું એકાઉન્ટ પણ બ્લોકમાં જઈ શકે છે। કઈ રીતનું અકાઉન્ટ કે બિઝનેસ કરી રહ્યા છો અત્યારે પરિસ્થિતિ? અમારે ઓનલાઈન નું બિઝનેસ છે, તો અત્યારે અમને ઓનલાઈનમાં કામ માટે અમારે જે જરૂરત છે કે ભાઈ અમારા ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય એ કરી શકીએ તો વધારે અમને અંદર જવા દે તો। હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર બ્રિગેડ। ગઈકાલે જે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 7:14 કલાકે જે આગ લાગી હતી એને સાંજે 5 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ફ્લેમ કટ કરી દેવામાં આવી હતી અને રાત્રે 2:30 વાગ્યા સુધીમાં એ તમામ કુલિંગ કરી દેવામાં આવેલ હતી। ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યા બાદ હાલમાં ફાયરની 6 વ્હીકલો જે છે અધિકારી ક્રૂ સાથે અહીંયા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલ છે। કેટલી તકલીફ પડી આ? તકલીફમાં પુષ્કળ પ્રમાણે ફાયર બ્રિગેડ તકલીફ પડી છે। જે પેસેજનો જે ભાગ છે એમાં સારીઓ સીંચી દેવામાં આવેલી છે, અવર જવરમાં તકલીફ છે। અને જે માળિયા બનાવેલા છે, માળિયાની અંદરના ભાગે જે આગ છે ત્યાં ઉપર પાણી પહોંચી નથી શકતું ફાયર ફાઇટિંગ દરમિયાન। અને જે બહારના ભાગની ફાયર ફાઇટિંગ કરવામાં જે છે બારીઓ હોય છે એની અંદર ગ્રીલ ફિટ કરી દેવામાં આવેલી છે અને કાચની બારીઓ ફિટ કરવામાં આવેલ છે, જેના કારણે જે સ્મોક બહાર નીકળવો જોઈએ એ નીકળવો નહીં, મેઇન ડોરમાંથી બહાર નીકળવો જોઈએ, જેના કારણે છે ફાયર ડિપાર્ટમેન્ટને પુષ્કળ પ્રમાણમાં ધુમાડાનો BSF પહેરવા છતાં પણ સ્મોકનો સામનો કરવો પડે છે અને ગ્રીલ તોડવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે, જેના કારણે ફાયર ફાઇટિંગ કરવામાં ખૂબ તકલીફ પડે છે। ઇજાનાનીમાં ફાયર ડિપાર્ટમેન્ટના 4 કર્મચારીઓને 2 કર્મચારીઓ દાઝી ગયા છે અને 2 કર્મચારીઓને સ્મોકના કારણે ગુંગળામણ થયેલ છે, જેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે।